શિવ શિવ આદિ અનંત શિવ આદિ અનંત ભોલે મહાદેવ હર 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 ઓલા લાલ બુસ્કોટ વાળા ભાઈ હાથ નીચે રાખ્યા, બાકી બધા ઊંચા કર્યા. કાં લાલ બુસ્કોટ વાળો નડે, કાં પીળા બુસ્કોટ વાળો. પણ બે હાથ ઊંચા કર્યા. ઘણા હર હર ન બોલ્યા. બોલજો મારા બાપ. તમને એમ કે ક્યાં મુંબઈ ને ક્યાં કૈલાસ. ભોળોનાથ સાંભળે, બિલકુલ સાંભળે. એટલે સાંભળો તો ખરા મોઆવ. આજનો યુગ શંકાનો યુગ છે ભરતદાન બાપુ. ક્યાં ઘાટ કોપર ને ક્યાં કૈલાસના ખોપરામાં બેહોળ ભોળોનાથ ઈ સાંભળે, બિલકુલ સાંભળે. કબીર સાહેબે એમના દુહાના બીજા ચરણમાં કીધું છે કે ચીંટીઓ કે પેરો મેં પાયલ બજે વો ભી સાહેબ સુનતા હૈ. એટલે એવો પડકારો કરો મારા બાપ. અને મેં એવું સાંભળ્યું છે ગરવા ગિરનારની ગોદમાં એક ફકડ સાધુ પાસે કે બે હાથ ઊંચા કરી શિવની ભોળાનાથની શરણાગતિ સ્વીકાર લો બાવા. એટલે આધિ વ્યાધિ અને ઉપાધિનો ભાંગીને ભૂકો કરી નાખે. દુનિયામાં દુઃખોના પ્રકાર 1000 છે, પણ મૂળ 3 1 2 ને આ ત્રણેય દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખે ભોળોનાથ. તમારા ખોળામાં દુનિયાના સંપૂર્ણ સુખ હોય તો તમને પ્રણામ કરવા હું ને માયાભાઈ આવશું, પણ ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય મારા બાપ તો રામાયણ પોથીના ખોળામાં બેઠા છે. બે હાથ ઊંચા કરી હર હરનો નારો લગાડો. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 હર. મને એમ કે દુખી અમારા મંજીરા વાળા એટલા જ છે. એટલે આ દુખી તો જગત આખું છે મારા બાપ. મૃત્યુલોકની તાસીર છે. આ પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે એને દુખી થવું પડ્યું છે. પરમાત્મા રામ સાહેબ જેનું નામ લેતા મારા તમારા પેઢીઓના પાપ વિયા જાય, પેઢીઓના દુઃખ વિયા જાય માયાભાઈ, એવું પરમાત્મા રામનું નામ છે. તે છતાં કવિ કાગ બાપુ કહે છે કે સીતા મંગળ 4 ફેરા રાઘવને ફરી. જોજો તમે વિધિની વક્રતા જોજો. સીતા મંગળ 4 ફેરા રાઘવને ફરી, તોય સુખ ન દીઠ્યું લગારી તો કાયમ દખણે કાગડા. પણ ફેર એટલો પડે ભાઈ કે તમને બંદૂક વાગવાની હોય, સદગુરુના આશીર્વાદ મળી જાય, માવતરના કે કુળદેવીના આશીર્વાદ મળી જાય, તો બંદૂક વાગવાની હોય તો લીટો કરીને જતી રહે અહીંથી. ડોનાલ્ડ ટ્રમ્પને જેમ થયું હતું એમ. ગામનો સરપંચ કોઈ ફાંકો રાખતા જ નહીં ભાઈ. ગર્વ કિયો સોય નર હાર્યો સિયા રામજી છે. વિશ્વને આપણે સરપંચ આરે મનોજભાઈ બાંધવાનું થયું હોય અને સરપંચને લાકડી મારતા હોય ચૂકી જાય પછી સરપંચ ન મૂકે ને, તો આ તો ટ્રમ્પ ઓલો હાવ પાગલ માણસ, અમેરિકાની મહાસત્તા. પણ મને એમ લાગે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદઘાટનમાં પ્રવીણભાઈ આવ્યા, મોદી સાહેબ અને ડોનાલ્ડ ટ્રમ્પ, અમારા બધાનો કાર્યક્રમ હતો, ત્યારે એકાદા શિવ મંદિરે માથું ટેકવી દીધેલું હોવું જોઈએ. નકર આ મૂકે શાર્પ શૂટરો. હજી એકવાર એવો પડકાર કરો મારા બાપ. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 મહાદેવ શંભો ભોલેનાથ. શિવ સમાન કોઈ દાતાર નહીં, ભોલેનાથ વિપત કે વિદારણ હાથ લજિયા મોરી રાખીએ, નંદી કે હસવાત नगर में जोगी आया, यशोदा के घर आया, कि आकी आला काला 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 सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. बोला हर 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 हर
बोला शेष नाग लिपटायो, वाको तिलक और भाल चंद्रमा आनंद घर अलाक जगायो। बोले अंग विभूति गले रुद्रमाला, अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो, वाको तिलक और भाल चंद्रमा आनंद घर अलग जगायो। नगरी में जोगी आया, यशोदा के घर आया, यहाँ के अलग लगाया, सबसे बड़ा है तेरा नाम, ओ तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। बोलो भोलेनाथ हर 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 महारा। भिक्षा निकली नंदिरानी, लेके भिक्षा निकली नंदिरानी, ले भिक्षा निकली, ले भिक्षा निकली नंदिरानी, भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली रानी रानी रानी। ले भिक्षा निकली नंदरानी, लेके भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, कंचन थाल दरायो बोलो लो भिक्षा जोगी 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 जोगी। અને આ જોગી જેવો તેવો નતો મારા બાપ।